એક વિચાર જેણે યુગ બદલી નાખ્યું. પંડિત શ્રીરામ શર્મા આચાર્યની ગાથા. શું તમે માની શકો કે એક વ્યક્તિએ પોતાના જીવનકાળમાં 3200થી વધુ પુસ્તકો લખ્યા હોય અને એ પણ માત્ર લખ્યા જ નહીં પણ એક એવું વિચાર આંદોલન ઊભું કર્યું જે આજે કરોડો લોકોનું જીવન બદલી રહ્યું છે? જી હા, આજે આપણે વાત કરશું એક એવા યુગદ્રષ્ટાની જેમણે કહ્યું હતું, હમ બદલેગે યુગ બદલેગા. મળો પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીને. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય માત્ર એક સંત ન હતા. તેઓ એક સ્વતંત્રતા સેનાની, સમાજ સુધારક અને એક વૈજ્ઞાનિક આધ્યાત્મિકવાદી હતા. તેમણે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના કરી, જેનો ઉદ્દેશ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયનો પ્રચાર કરવાનો નહીં, પણ મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ કરવાનો છે. તો ચાલો જાણીએ તેમના જીવનના 3 મુખ્ય સ્તંભો વિશે. સૌ પહેલી વાત, વિચાર ક્રાંતિ. આચાર્ય શ્રી માનતા હતા કે મનુષ્ય જેવું વિચારે છે તેવો જ બની જાય છે. એમનું સાહિત્ય કોઈ સામાન્ય ધાર્મિક વાતો નથી, પણ મનોવિજ્ઞાન અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ છે. તેમણે અંધશ્રદ્ધાને નહીં પણ વિવેકયુક્ત શ્રદ્ધાને મહત્વ આપ્યું છે. મુદ્દા નંબર 2, ગાયત્રી મંત્ર દરેક માટે. બીજું, તેમણે સદીઓથી બંધાયેલી માન્યતાઓ તોડી. ગાયત્રી મંત્ર જે અમુક લોકો પૂરતો સીમિત હતો તેને એમણે જન જન સુધી પહોંચાડ્યો. એમણે સાબિત કર્યું કે આધ્યાત્મ પર દરેકનો અધિકાર છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ જાતિ કે વર્ગનો હોય. મુદ્દા નંબર 3, નર સેવા જ એજ નારાયણ સેવા. અને ત્રીજું, સમાજ સેવા. ગાયત્રી પરિવાર માત્ર પૂજા પાઠ નથી કરતું. વ્યસન મુક્તિ, વૃક્ષારોપણ, દહેજ પ્રથા નિર્મૂલન અને બાળ સંસ્કાર શાળાઓ દ્વારા આ પરિવારે સમાજને એક નવી દિશા આપી છે. મિત્રો, પંડિત શ્રીરામ શર્મા આચાર્યનું જીવન આપણને શીખવે છે કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર માત્ર કહેવત નથી, પણ સુખી જીવનની ચાવી છે. જો તમે પણ તમારા જીવનમાં હકારાત્મક બદલાવ લાવવા માંગતા હો તો તેમનું એક પુસ્તક આજે જ વાંચવાનું શરૂ કરો. તમને આચાર્યશ્રીનો કયો વિચાર સૌથી વધુ સ્પર્શી ગયો? કોમેન્ટમાં લખો, હમ બદલેગે. અને હા, આવી જ પાવરફુલ વાતો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. જય ગુરુદેવ. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત.